કુલ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વહેમ આવ્યો કે મારા નામના પથ્થર તરે છે, કે મુજ તણા નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. અને એક દી રામ છુપતા છુપાવતા સમંદર કિનારે જાય છે. પછી સર્વથી છુપતા છુપતા રામજી એકલા ઉદધીને તીર આવ્યા. ચતુર હનુમાન બધું એ સમજી ગયા, ચાલ્યા રઘુનાથ પેલે. અને રામનો આ દાસ એ વેરીના વતનમાં રામને એકલો કેમ મેલે. કે હનુમાનજી આ બધું સમજી ગયા અને પાછળ પાછળ હાલી નીકળ્યા. અને રામજી તો સાગર કિનારે આવીને ઊભા રહ્યા. કોઈ જોઈ તો રહ્યું નથી ને, એમ કરી હાથમાં પથ્થર લીધો. તીર સાગર તણે વીર ઊભા રહ્યા, કોકથી જાણીએ હોય ડરતા. હાથમાં કાંકરી એક લીધી પછી ચહુ દિશે રામજી નજર કરતા. ચોરના જેમ હનુમાન સંતાઈને વૃક્ષની ઘટાથી નિરખે છે. ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, આ રઘુનાથજી શું કરે છે. ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ, તસગરે જાણીએ હોય લૂંટિયા. રામ પોતા થકી ખૂબ બોઠા પડ્યા, શર્મના શેરડા મુખ છૂટ્યા. અને કાંકરી લઈ રામે સમંદરમાં ફેંકી, પણ આ શું, કાંકરી તો ડૂબી ગઈ. રામ પોતાનાથી જ બોઠા પડ્યા. અને આ બધું હનુમાનજી જોઈ રામના ચરણમાં આવ્યા ને કહે, પ્રભુ આવી મતી કેમ આવી, ચરણમાં જઈ કપી હાથ જોડી કહે. નાથજી આ મતી કેમ આવી, હાથ જેનો ગ્રહ્યો તેને ફેંકતા, આપના બિરદની શરમ ના આવી. તારનારા બની નિર્મા ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે. તમે તર છોડશો તેને નાથજી, પછી ત્રિલોકમાં કોણ તારે. કે પ્રભુ તમે જેનો હાથ ઝાલ્યો એને ફેંકતા તમારા કિરદારને શરમ ના આવી. અરે તમે તો ખુદ તારનારા બની અને નિર્મા ધકેલી દેશો, એને તરસોડી દેશો, પછી હે પ્રભુ એનો હાથ આ ત્રિલોકમાં કોણ ઝાલશે.